ગરમી હોવી એ ખૂબ મહત્વનું છે. જો તમારે દિવસે ગરમી પડતી હોય ને રાતે ટેમ્પરેચર માઇનસ હોય એટલે કે ઠંડુ હોય વાતાવરણ, ત્યારે તલનું વાવેતર કરવું જોઈએ નહીં, કારણ કે તલનું જર્મિનેશન થતું નથી. એટલે ઘણીવાર ખેડૂત ભાઈને ઉગવામાં પણ પ્રશ્ન રહે છે. એટલે બને ત્યાં સુધી ગરમી પડે ત્યારે તલનું વાવેતર કરવું જોઈએ. હવે વેરાયટીની વાત, તો મિત્રો આપણે બે પ્રકારે તલનું થતું હોય છે. એમાં એક છે સફેદ તલ અને બીજા છે કાળા તલ. તો મિત્રો સફેદ તલમાં ગુજરાત તલ 2 આવે છે, તે ઉનાળા માટે સારામાં સારી જાત છે અને તે વધુ અનુકૂળ આવે છે. સાથે સાથે ઘણી બધી કંપનીની સંશોધિત કરેલી પ્રમાણિત વેરાયટી પણ છે, જેમ કે વેસ્ટર્ન કંપની છે, અવની છે, અક્ષય છે. આવી કોઈ પણ કંપનીનું તમે જે સારું બિયારણ આવે છે, બીજી પણ તમને ખબર હોય તો તમે કોમેન્ટ કરી શકો છો, જેને ગયા વર્ષે સારું ઉત્પાદન